નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને દરરોજ તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કોની પસંદગી થઈ છે? સાચો જવાબ છે શહેરી કોરેસ્કી. બીજો પ્રશ્ન છે, દેશનું પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં સ્થાપિત થશે? સાચો જવાબ છે બેંગલુરુ. ત્રીજો પ્રશ્ન છે, 31મો દિવ્ય કલા મેળો ક્યાં યોજાયો છે? સાચો જવાબ છે કોલકાતા. ચોથો પ્રશ્ન છે, દર વર્ષે જગન્નાથ રથયાત્રાની શરૂઆત ક્યાંથી થાય છે? સાચો જવાબ છે પુરી, જે ઓડિશામાં આવેલું છે. પાંચમો પ્રશ્ન છે, 8મી ભારત જાપાન રક્ષા નીતિ વાર્તા ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે ટોક્યો. છઠ્ઠો પ્રશ્ન છે, કૃત્રિમ બુદ્ધિમત્તા પ્રશંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 16 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, દેશનો પ્રથમ સેવા ઉત્પાદન સૂચકાંક કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે અમલીકરણ મંત્રાલય, એટલે કે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ, MOSPI. સાચો જવાબ. આઠમો પ્રશ્ન છે, દુનિયાનો પ્રથમ પરમાણુ ઉર્જાથી સંચાલિત ઉપગ્રહ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે સ્પેસ એક્સ. નવમો પ્રશ્ન છે, ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને GI ટેગ 2026 કયા રાજ્યને મળ્યો છે? સાચો જવાબ છે ગુજરાત. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મોસ્ટ પાવરફુલ વુમન 2026ની યાદીમાં કઈ ભારતીય મહિલાને ટોચનું સ્થાન મળ્યું છે? સાચો જવાબ છે નીતા અંબાણી. આ હતા 17 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.